નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને નાગરિક સંરક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત 5 દિવસીય તાલીમ શિબિરના આજે બીજા દિવસે ફાયર સેફટી અને ઇમરજન્સી રેસ્ક્યુ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। નવસારીના ટાઉન હોલ ખાતે ચાલી રહેલી આ તાલીમમાં આજે તજજ્ઞો દ્વારા આગજની અને અકસ્માત સમય બચાવ કામગીરીના પાઠ ભણાવવામાં આવ્યા હતા। આજે લગભગ 400 જેટલા તાલીમાર્થીઓ લુન્સીકુઈ ખાતે આવેલા મોડેલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી અને આગના બનાવો સમયે કેવી રીતે બચાવ કરવો તે પ્રત્યક્ષ અનુભવ આધારિત જ્ઞાન મેળવ્યું હતું। તાલીમના બીજા સત્રમાં ફાયર એક્સપર્ટ્સ દ્વારા તાલીમાર્થીઓને આગ લાગે ત્યારે હાથ ધરવાના પ્રાથમિક ઓપરેશન્સ વિશે સમજ આપવામાં આવી હતી, જેમાં આગના પ્રકાર મુજબ ફોર્મ સ્પ્રેનો ઉપયોગ અને ભીષણ આગ સમયે વોટર જેટ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં। આ ઉપરાંત કોઈપણ દુર્ઘટનામાં જ્યારે વ્યક્તિ એકલી હોય ત્યારે પોતાની અને ઇજાગ્રસ્ત વ્યક્તિની સુરક્ષા કેવી રીતે કરવી તે અંગેની મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી। અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને વધુ ઈજા ન પહોંચે તે કઈ રીતે હેન્ડલ કરવા અને સલામત સ્થળે ખસેડવા તે અંગેના બેઝિક રેસ્ક્યુ ગાઈડ વિશે નિષ્ણાતોએ વિસ્તૃત માહિતી આપી હતી। આજના સત્રમાં કોલેજના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। તાલીમ બાદ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ તાલીમ તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે અને કટોકટીના સમયમાં આત્મવિશ્વાસ સાથે કામ કરવાની પ્રેરણા મળી છે। સુપ્રભાત, હું પટેલ ઝલક નવસારી હોર્ટિકલ્ચર પોલિટેકનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી અમે અહીં જે ગુજરાતમાં સિવિક ડિસિપ્લિન સારી એવી માહિતી મળે છે અને ગઈકાલે કલેક્ટર મેડમ આવ્યા હતા, એમને પણ પરિસ્થિતિને જોતા મૂકતા એમને બી પ્રિફર કર્યું છે કે સિવિક ડેવલપમેન્ટ જેટલું શીખીએ જેટલું એ ડિફેન્સ અમે શીખીએ એટલું ખૂબ જ સારું છે। તેને જોતાં આજે જ અમારો ફાયર સેમિનાર હતો કે જેમાં અમારે કશે ફાયર થાય તો કેવી રીતે લોકોને રિસીવ કરવા અને ફાયર બસ કાં તો ફાયર ટ્રેન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમારે કેવી રીતે એમને ઓછું આગ થાય એવો પ્રયત્ન કરવા કે જેવા ઇન્સિડન્ટ થાય તો એમાં અમારે કેવી રીતે બને ત્યાં સુધી રેસ્ક્યુ કરવાનું એવું હેલ્પ કરવી એ બધી માહિતી આજે અમને અહીંયા મળી। ફાયર એક્સટિંગ્યુશરને કેવી રીતે અને ક્યાં વાપરવું એ બધું બી અમે આજે શીખું અને આજથી 5 દિવસ અમે એવા કાર્યો શીખશું જે સામાન્ય છે અને જે કશે એક્સિડન્ટ કે ઇન્સિડન્ટ થાય કે કોઈને રોડ સાઈડ પર કંઈ થાય તો અમારે એમને કેવી રીતે બચાવવા, કેવી રીતે અમારે એમને હોસ્પિટલ પહોંચાડવા અને કેવી રીતે એમની આગળની જિંદગી બચે, સેવ લાઈફ કહેવાય, તો એ બધું અમે આવા સિવિક ડિફેન્સના આવા પ્રોગ્રામમાં અમે અહીં શીખીએ છીએ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।